વિસ્તારમાં જૂનું બસ સ્ટેન્ડ ગમે ત્યારે ધરાશાયી થઈ જાય તેવી સ્થિતિ બની છે। વડોદરા જિલ્લામાં ઠેર ઠેર તકલાદી બાંધકામોનો મુદ્દો ઉઠી રહ્યો છે। આનંદ ગંભીરા પુલ દુર્ઘટના બાદ પણ ઘણી સાર્વજનિક ઇમારતો અને જાહેર ઉપયોગી બાંધકામો જર્જરિત હોવા છતાંય તેનો કોઈ નિકાલ થતો નથી। ત્યારે હવે સાવલી વિસ્તારમાં જૂનું બસ સ્ટેન્ડ ગમે ત્યારે ધરાશાયી થઈ જાય તેવી સ્થિતિ બની છે। સાવલી તાલુકાના અજબપુરા મીઠાપુરા બસ સ્ટેન્ડના 4 ખૂણામાંથી એક ખૂણો ધરાશાયી થઈ ગયો છે। 8 પિલર પર ઊભા કરાયેલા ગામના બસ સ્ટેન્ડના 2 પિલર તૂટી ગયા છે, જેના કારણે ગમે ત્યારે આખું બસ સ્ટેન્ડ રોડ પર થઈ ધરાશાયી થઈ જાય તેવી સ્થિતિ છે। અહીં ઘણીવાર અભ્યાસ અર્થે અપડાઉન કરતા બાળકો પણ બસની રાહ જોઈને ઊભા રહેતા હોય છે, ત્યારે તંત્ર પણ કોઈ હોનારતનું રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે। અકસ્માતને આમંત્રણ આપવા માટે ખખડધજ બસ સ્ટેન્ડને તૂટેલા પાયા પર લટકતું રાખી મૂક્યું છે, જેના કારણે ગ્રામજનોની ચિંતા વધી છે।